क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હોસ્પિટલ દ્વારા શું કામ કરવામાં આવ્યું છે અને વાત કરીએ કે અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો જે દર્દીઓ છે તેમને હવે પોલીસ દ્વારા છે તે લઈ જવામાં આવી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે હવે છે જે દર્દીઓ છે હાલમાં જે દર્દીઓ હતા એ દર્દીઓને હવે વાત કરીએ આપણે કે જે સિવિલ અસારવા છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ એનું ચેકઅપ કરવામાં આવશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। દર્દીઓ હતા તેમાંથી અત્યારે હાલમાં જે એક દર્દી છે તમે જોઈ શકો છો તેમને અત્યારે ગભરામણ થઈ રહી છે, જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમને લઈને આવવામાં આવ્યા હતા। અત્યારે હાલમાં તેમને છે 108 લેવા આવી છે, કારણ કે જે દર્દીઓને અહીંયા લેવામાં આવતા ક્યાંક ને ક્યાંક બધાને વહેલી સવારથી જ તે ચક્કર આવતા હતા, કોઈકને શરીર દુખતું હતું, ક્યાંક ને ક્યાંક અલગ અલગ ગભરામણની જે તકલીફો પડતી હતી। એટલે હાલમાં તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે ગામના જે હાલમાં જે દર્દી છે તેમને અત્યારે વાત કરીએ ક્યાંક ને ક્યાંક કે ગભરામણની જે તકલીફ પડી રહી છે ને તેના કારણે અત્યારે 108 છે તે દર્દીને લેવા આવી છે અને સિવિલ અસારવા છે તે લઈ જવામાં આવશે, કારણ કે અચાનક જ તેમને અત્યારે હાલમાં વાત કરીએ કે તકલીફ છે તે વધી ગઈ છે અને ક્યારના જ તે ગભરામણના લીધે પોતે સરખી રીતે શ્વાસ પણ નથી લઈ શકતા। વાત કરીએ કે એ જ દર્દી છે જે દર્દી વાત કરીએ કે ખ્યાતિ હોસ્પિટલમાં જેમને વાત કરીએ સારવાર આપવામાં આવી હતી, હાલમાં તેમને 108 દ્વારા સિવિલમાં લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે ગઈકાલ સુધી દર્દી છે તે કમ્પ્લીટ સાજા હતા અને ત્યારબાદ વાત કરીએ કે ત્યાંથી રજા આપવામાં આવીને આજે અત્યારે હાલમાં તેમની આવી રીતની તબિયત છે તે જોવા મળી રહી છે। એટલે આપણે એવી વાત કરી શકીએ કે જે પ્રમાણેની કોઈ દવાની કોઈ આડઅસર થઈ છે કે નહીં જે છે તે તપાસ છે ત્યારબાદ ખબર પડશે। અત્યારે વાત કરીએ કે આ દર્દી છે તેમને કબજિયાતની સમસ્યા હતી અને કબજિયાતની સમસ્યા બાદ અત્યારે વાત કરીએ આપણે કે 108માં તેમને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે સમસ્યા હતી તેની સિવાયના બધા જે વાત કરીએ કે હલ અને તેની સિવાયની બધી જે દવાઓ કરવામાં આવી હતી તેના કારણે કદાચ કોઈ આડઅસર થઈ હોય। અત્યારે હાલમાં 2 લોકોના મૃત્યુ તો થઈ ચૂક્યા છે, બાકીના જે દર્દીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો સમસ્યા છે તે ઊભી છે। અત્યારે હાલમાં દર્દીને છે તે 108માં બેસાડી દેવામાં આવે છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી અત્યારે વાત કરીએ કે 108માંથી હવે જે દર્દીને છે તે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। બાકીના જે દર્દીઓ છે તેને પણ એક બાદ એક અહીંથી લઈ જવામાં આવશે, કારણ કે તેમને પણ ક્યાંક ને ક્યાંક છે ચક્કર અને એવી રીતની અત્યારે અસરો પડી રહી છે। એટલે આપણે એવું કહી શકીએ હાલમાં કે જે દવાઓ કરવામાં આવી હતી, જે દવાઓ ઢીંચણ અને વાત કરીએ જે બીજી બધી સમસ્યાઓ માટે કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક આડઅસરના રૂપે અત્યારે દર્દીઓને છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।